અત્યારે એટલે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોરોના કાળનું શોખ બન્યું સિદ્ધિ। બિહારના કિશનગંજમાં ગુજરાતી મહિલાએ ઘર આંગણે પકવી 2.5 લાખની મિયાઝાકી કેરી। કોરોના મહામારીએ ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે। આવું જ એક ઉદાહરણ છે બિહારના કિશનગંજના રહેવાસી અને મૂળ ગુજરાતી એવા તુલસીભાઈ પટેલના પરિવારનું। 100 વર્ષથી તમાકુના વ્યવસાય સાથે સંકળાયેલા તુલસીભાઈ અને તેમના પત્નીએ કોરોના કાળમાં પોતાના ગાર્ડનિંગનો શોખ પૂરો કરવાનું નક્કી કર્યું। ઓનલાઈન છોડ મંગાવીને ઘરના આંગણામાં જ તેમણે જાતભાતના ફળોની ખેતી શરૂ કરી। તેમની મહેનત અને માવજતનું પરિણામ એ આવ્યું કે આજે તેમના બગીચામાં વિશ્વની સૌથી મોંઘી મનાતી અને જાપાનની પ્રખ્યાત મિયાઝાકી કેરી ઉગી રહી છે। લાલ રંગની આ મિયાઝાકી કેરીની બજાર કિંમત આશરે 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલો છે। આ ઉપરાંત તેમણે હેમસાગર અને બનાના કેરીની જાતો પણ સફળતાપૂર્વક ઉગાડી છે। તેમના ગાર્ડનમાં માત્ર કેરી જ નહીં પરંતુ વિયેતનામના માલ્ટા, ચીકુ, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, ટેટી, લીંબુ સહિતના અનેક ફળ ફૂલોના વૃક્ષો લઈ રહ્યા છે। આ ગુજરાતી દંપતીની સિદ્ધિ દર્શાવે છે કે જો શોખને મહેનત અને લગનથી સિંચવામાં આવે તો ઘર આંગણે પણ અશક્ય લાગતી ખેતી શક્ય બની શકે છે। હું પ્રીતિ પારેખ અત્યારે હું કિશનગંજમાં છું, જે કે બિહાર અને બંગાળ નેપાળના જોડતો બોર્ડર છે અને એ જ જગ્યા એક ગુજરાતી ફેમિલી છે જે અહીંયા જ રહે છે ઘણા વર્ષોથી અને આ જગ્યા એ લોકો જે ગાર્ડનિંગ કર્યા છે, મોંઘા જે કેરીઓ હોય છે એ લોકોને ત્યાં નાના પોટ પર લાગેલા છે। તો આપણે વાત કરીએ તો તમે આ મેંગો વિશે મને જણાવો, નામ જણાવો અને તમારો શોખ જે છે એના વિશે। અમને શોખથી જ અમે આ બધું કરીએ છીએ। શોખથી કરો છો? કેટલા વર્ષથી કરો છો? 3 વર્ષ થઈ ગયા। 3 થઈ ગયા ને? 3 થી 4 વર્ષ। 3 વર્ષથી કરો છો? લોકડાઉનથી ચાલુ જ કર્યું હતું અમે લોકો। અચ્છા, લોકડાઉનમાં ઘરેથી બહાર જવાનું ના હોય ત્યારથી અમે ચાલુ કર્યું હતું। હા, તો કેટલા પ્રજાતિના તમારી પાસે જે મેંગોનો કલેક્શન સારો એવો છે? હા, તો કઈ મેંગોનું નામ બતાડો। લાલીમા છે, મિયાઝાકી છે, કસ્તુરી છે, પછી કિંગ ઓફ ચકાપાત છે। હા, તો આમાં સૌથી મોંઘી જે છે કેરી, આ કઈ કેરી એ છે મિયાઝાકી। જે મિયાઝાકી કેટલા રૂપિયા કિલો વેચાય છે? એ તો 2.5 લાખ રૂપિયા ઓફિશિયલ છે। હા, પણ અહીંયા પણ એટલા બધા કોઈ એને જાણકાર નથી એટલે એ લોકો લેતા નથી। વિદેશમાં અગર વેચીએ તો 2.5 લાખ રૂપિયા કેજી છે। અને આ કેરી તમારા વેચવા માટે રાખ્યા છો કે તમારા ઘરે વાપરો? એટલી અત્યારે શું નાના ઝાડવા છે એટલે એના અમે અમારા હિસાબ અમારા પૂરતા જ છે। જે આનો વિકાસ થશે એના પછી માર્કેટિંગ કરશું। ઓકે, તો તમારા કેરી એક નાના પોટ પર કેટલા થઈ જાય છે વર્ષમાં? લગભગ વર્ષમાં એક ઝાડવામાં લગભગ 5 કે 6 કેરી આવે। અત્યારે નાના ઝાડવા છે અને જેમ એનો વિકાસ થશે એ પછી એનો ઉત્પાદન વધતું જશે। બનાના કે આને હા, રેડ બનાના। તો તો બનાના જેટલા આવે બધા રેડ? હવે ઉપરની છાલ છે ને પૂરી રેડ થશે એકદમ। રેડ? હા, ને ઠોસ એકદમ જાડા। આનું સીઝન? આની સીઝન હજી બિચારું હવે દેવાનું ટાઈમ થઈ ગયો, હજી સુધી દીધું નથી, હવે દેશે। રેડ બનાના। રેડ બનાના, જે મિયાઝાકી, કસ્તુરી, મિયાઝાકી છે અને બાકી તમને નામ બોલું કેરીનું નામ? હા, રેડ આઈવરી, બનાના મેંગો, બ્લેક સ્ટોન, અચ્છા, મિયાઝાકી। તમે જુઓ આ એક જ છે, હા, એક જ લગાયા છો? આના અંદર અલગ તમારા વેરાયટી લાગેલી છે, અલગ વેરાયટી લાગે છે। ઓલ ટાઈમ મેંગો આ વર્ષમાં 3 વાર ફળે અને આનામાં એક પાય તમે આમ થતા જશે અને બીજી વાર તમારા તમે ખાતા જાઓ। એક સાઈડ મેંગો થશે, કંઈક મંજર બી આવશે। અચ્છા, વર્ષમાં 3 વખત થાય? કઈ મહિનામાં? હમણાં જેમ છે આને રેડી કરતે લગભગ 1-1.5 મહિનો લાગશે। ઓકે, વળી એના પછી 1 મહિના પછી વળી તમને મળશે। ઠંડીમાં બી દે આપણે આ મેંગો। ઠંડીમાં અમે આમ અત્યારે આનામાં મંજર આવે છે, એક પાય આમ લાગેલ છે, એક પાય મંજર આવે છે, ફૂલ આવે છે। આ વર્ષગાળામાં 2-3 વાર થયા। 2-3 વાર। અરે મજાની વાત તો આ છે કે તમે બહુ નાના આમ પોટ ઉપર અને આનું ખાતર અમને રાખવું પડે।
ઓકે. આનો ફર્ટિલાઇઝર અમને રાખવું પડે, વર્ષમાં 2-3 વાર આને દેવું પડે. તો તમે આ ખાતર કશે સ્પેશિયલી મંગાવો છો? ના ના, એ અમને ઓનલાઈનથી અમે મંગાવી. આના માટે આનો ખોરાક અમને ઓનલાઈનથી મંગાવવો પડે. એ સારી દુકાનથી આવી જાય. તો કેટલા દિવસમાં તમે આ એ ખાતર? મહિનો 1.5 મહિનામાં એકવાર એને ખાતર દેવું પડે. કાબા સિકાબા. આ વિદેશના આ પ્લાન્ટ છે. હા. એનામાં આવા જામુન કલરમાં આવા ફળ થાય, અચ્છા. જાંબુડા જેવા. ઓકે. આ અત્યારે નાનું છે, કદાચ આવતા વર્ષે આનામાં ફળ પકડે. અંગુર. આનામાં અત્યારે અંગુર ત્યાં થયા છે. જો અચ્છા, અંગુર ફળી ગયા છે. અંગુર ત્યાં છે, અત્યારે અહીંયા નીકળે પણ છે. આ બધા અંગુર નીકળે છે. અચ્છા. ઉપર મેં એક રાઉન્ડ ખાલી. આ લેગોન, રેડ લેગોન હમણાં ફ્રૂટ આવ્યું, ફળ આવ્યા, રેડ લેગોન. રેડ લેગોન. લેગુન. આ રેડ લેગોન, આમાં ફળ આવી ગયું છે, નાના છે. ખાખી લેગોન કહેવાય આને, ખાખી લેગોન. બાકી એ બધા અમૃત છે, બધા મોટી સાઈઝવાળા. જામફળ. જામફળ. આ એપલનું પ્લાન્ટ છે. એપલ. હજી થયા નથી. એપલ ક્યારે લાગશે? એપ્રિલ, માર્ચ, એપ્રિલમાં. માર્ચ એપ્રિલમાં. ફરવરી, માર્ચના આજુબાજુ. લીંબુ છે આ બધા. હવે આ બધા લીંબુ છે. આ છે ડ્રેગન. ડ્રેગન ફ્રૂટ. હા, કેટલા થાય આમાં? આમાં તો ઘણા આજુ લાઈનથી નીકળે છે.